વિઘ્નહર્તારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણપુરુષોત્તમાય નમો નમઃ. શિક્ષાપત્રી શ્લોક નંબર 61. સર્વૈરશક્તૌ વાર્ધક્યાત ગરીયસ્યાપદાથવા ભક્તાય કૃષ્ણમન્યસ્મે દત્વા વૃત્યં યથા બલમ. અને જે વળી સર્વે જે અમારા સત્સંગી તેમણે વૃદ્ધપણા થકી અથવા કોઈ મોટા આપતકાળે કરીને અસમર્થપણું થઈ ગયે સતે પોતે સેવવાનું જે શ્રીકૃષ્ણનું સ્વરૂપ તે બીજા ભક્તને આપીને પોતે પોતાના સામર્થ્ય પ્રમાણે વર્તવું. વૃદ્ધાવસ્થા ઘડપણને લીધે ભગવાનની પૂજા કરવાની શક્તિ ન રહે અથવા કોઈ મોટો અસાધ્ય રોગ થાય, ગૃહયુદ્ધ જેવો કોઈ ઉપદ્રવ થાય ત્યારે પણ ભગવત પૂજા કરવાની શક્તિ ન રહે ત્યારે ચાન્સ ન રહે. ગૃહયુદ્ધ એટલે અહીંયા ગૃહયુદ્ધ એટલે રાજ્યમાં માનો કે હિન્દુ મુસલમાનનું હુલ્લડ થયું હોય અથવા તો જૂના જમાનામાં તો કોઈક રાજાઓ ચડી આવતા, અંદરો અંદર સમાજમાં ઓલો ત્યારે માણસનો જીવ બચાવવો બહુ કઠણ પડતો હોય. માનો કે જ્યારે સ્વતંત્રતા ભારતને મળી ત્યારે કેટલા હિન્દુઓ પાકિસ્તાનમાંથી આવ્યા. એવા સમયમાં માણસ શું કરે અને આત્મનિવેદી ધર્મો કેવી રીતે સાચવી શકે? કોઈ મોટો અસાધ્ય રોગ થાય, ગૃહયુદ્ધ જેવો કોઈ ઉપદ્રવ થાય ત્યારે પણ ભગવત પૂજા કરવાની શક્તિ ન રહે. ત્યારે આત્મનિવેદી કે સામાન્ય બધા જ વૈષ્ણવ ભક્તોએ પૂજા કરી શકે તેવા અન્ય કોઈ ભગવત ભક્તને પોતાને પૂજવાની મૂર્તિ કે શાલગ્રામ પ્રાર્થના સાથે આપી દેવા. પછી પોતે તો દેશ, કાળ, ઉંમર, સ્થિતિ અને શક્તિ આ બધાને અનુકૂળ વર્તવું. માનસી પૂજા કરીને પોતાનું વૈષ્ણવ ભક્તપણું સાચવવું. લઘુહારિત સ્મૃતિમાં કહ્યું છે કે વૈષ્ણવોને જ્યારે આપતકાળ પડે ત્યારે એક માનસી પૂજા જ કરવી, શક્તિ નહીં હોવાથી બાહ્ય પૂજા ન કરવી. એટલે પોતાનું ભક્તપણું સાચવી રાખવું. દેશકાળ આવે, મહારાજે અંત્યના 13મા વચનામૃતમાં કીધું કે ક્યારેક રાજાનો ઉપદ્રવ થાય અને કોઈ અંગ્રેજ જેવા રાજાએ કેદમાં રાખ્યા હોય ત્યારે આજે એકાંતિકપણું સાચવવું. અહીંયા એને મહારાજે આત્મનિવેદિત પણ એવું કીધું છે. ત્યાં મહારાજે એકાંતિક પણ એવું કીધું છે. એ સાચવવું હોય ત્યારે કઠણ હોય, નહીં તો પોતાના ઇન્દ્રિય અંતઃકરણ પણ અંગ્રેજ જેવા જ છે. ક્યારેક એને પરવશ થઈ ગયા હોય, ક્યારેક ગમે તે પરિસ્થિતિમાં આવ્યા હોય ત્યારે હારા કાળમાં જેવી ભક્તિ કરવાની સગવડતાઓ હોય ને અનુકૂળતા હોય એવી રહે નહીં. અને આ જે ઠાકોરજી લીધા હોય મૂર્તિ અથવા શાલગ્રામ એની પૂજા થઈ શકે કે ન થઈ શકે ત્યારે શું કરવું? એટલે ત્યારે કોઈ ઠાકોરજીનું બરાબર પૂજા સાચવી શકે એવું હોય અને એ સ્વરૂપ આપી દેવાનું. અને પોતે એ આપી દેવું એટલે એનો અર્થ એવો નથી કે પોતે ભક્ત ટળી જાવ. પોતાનું ભક્તપણું અંતરમાં જાળવી રાખવાનું. એટલે માનસી પૂજા કરીને જાળવી રાખવાનું. મહારાજે કીધું કે એનું એકાંતિકપણું કેવી રીતે રહે? વચનામૃતમાં શું કીધું મહારાજ? કે મૂર્તિ, ભગવાનની મૂર્તિ છે એની હારે જાય. એ ક્યાં એમાં એકાંત? અંત્યના 13મા વચનામૃતમાં શું કીધું કે એનો પછી એને એ ભક્તને એકાંતિકપણું કે
કોઈ અંગ્રેજ જેવા રાજાએ કેદ રાખ્યા હોય અને જેલમાં પૂર્યા હોય તો એકાંતિકપણું ક્યાંથી રહે? અને શાસ્ત્રમાં તો એવું કીધું છે કે એકાંતિકની ભક્તિ કરે એને જ એકાંતિકપણું રહે, અને બીજાને એકાંતિકપણું રહે નહીં. એટલે બાહ્ય ભક્તિ તૂટી જાય, બ્રેક થઈ જાય તો એકાંતિકપણું કેવી રીતે રહે? એનું આત્મનિવેદીપણું કેવી રીતે રહે? તો કેવી રીતે રહે? અંતરમાંથી રહે. મહારાજ કે અમે અમારી રીતે અમને જેવું વર્તાય જેવું કહી. પછી મહારાજ કીધું કે અમને તો ભગવાનને ભગવાનના ભક્તમાં પ્રીતિ કરી છે એને તો કોઈ કાળ કર્મ કોઈ તોડી શકે એમ નથી. બાહ્ય પરિબળો છે એ બાહ્ય ક્રિયામાં વિરોધ કરે, કોઈના મનનો વિરોધ કરી શકતું નથી. મન ભગવાનમાં ચોંટાડવું હોય તો એમાં કોઈ વિરોધ કરી શકે નહીં. આ બધા દેશકાળ છે એ બાહ્ય આચારને ડેમેજ કરી શકે, અંતરના આચારને ડેમેજ ન કરી શકે. અંતરના આચારને તો ડેમેજ કોણ કરે? તો પોતાનો માલિપાનો કુસંગ જાગે તો કરે. એટલે પોતાના મહારાજ કે અમે તો એવી જીવમાં ભગવાનમાં પ્રીતિ જોડી રાખી છે ને ભગવાનના ભગતમાં પ્રીતિ જોડી રાખી છે, એને કોઈ કાળે કોઈ ડેમેજ કરી શકે એવું નથી. એટલે એવી રીતે માનસિક રીતે આત્મનિવેદીપણું રહી શકે અને માનસિકપણે એકાંતિકપણું રહી શકે. એ હારો કાળ હોય ત્યારે એવી સ્થિતિ કરી લીધી હોય તો પ્રતિકૂળ સમય આવે ત્યારે રહે. અત્યારે કાંઈ વિચાર્યું ન હોય અને ધબડકા માર્યા હોય તો એને એવી પરિસ્થિતિ આવે બધું વિખાઈ જાય. એટલે હારા કાળ દરમિયાન આપતકાળ આવવાનો હોય એની તૈયારી કરી લેવાની. અને કોઈને કાંઈ નક્કી નથી કે કોને ક્યારે આપતકાળ આવે, એવું તો મહારાજે કીધું. કોઈને પ્રારબ્ધ વશે કરીને માણસને કેવા સંજોગો આવે એ કંઈ નક્કી ન કહેવાય. ભગવાનને એવું આપણે સારું ઈચ્છીએ કે ભગવાન સારા જ સંજોગો રાખે, પણ નક્કી ન કહી શકાય કંઈ એવું. તો ત્યારે શું થાય? આગલા શ્લોકમાં એવું જ આવ્યું હતું ને કે ઘેરે હોય ત્યારે તો આત્મનિવેદીપણું રાખવું એ કંઈ કઠણ નથી. પ્રતિકૂળ સંજોગોમાં આત્મનિવેદીપણું રાખવું એ કઠણ છે. અને પ્રતિકૂળ સંજોગોમાં એકાંતિકપણું રાખવું એ કઠણ છે. હંધુય હરખું હોય ત્યારે તો એકાંતિક હરખા ને ગડબડિયા હરખા. સવારમાં પૂજા કરવા બેસી જાય અને સાંજે ભગવાનની આરતી કરવા બેસી જાય. એટલે ગડબડિયા હોય એને રીત પ્રમાણે તો હાલવું પડે ને ઓલાને રીત પ્રમાણે તો હાલવું પડે. તો એની પરીક્ષા કઈ ત્યારે ન થાય. એની પરીક્ષા ક્યારેક પ્રતિકૂળ સંજોગો આવે ત્યારે થાય. અને પ્રતિકૂળ સંજોગોમાં આપણે કેટલું આત્મનિવેદીપણું રાખી શકીએ અને પ્રતિકૂળ સંજોગોમાં આપણે કેટલું એકાંતિકપણું રાખી શકીએ ત્યારે આપણને આપણા હૃદયમાં કે આપણા જીવમાં એટલું આત્મનિવેદીપણું છે એમ સાબિત થાય. પણ એની તૈયારીની પ્રિપરેશન ક્યારે કરવાની હોય? પરીક્ષા આવે તે દી ન થાય. તેથી તો અમુક ના બધા સાહેબો એમ કહેતા હોય કે તેથી તમારે કાંઈ ન કરવું, ફ્રેશ રહેવું. તેથી તમારે કાંઈ ન કરવાનું, તેથી ફ્રેશ રહેવું, ઉલટું. એટલે આપતકાળ આવે ત્યારે તૈયારી કરવાની ન હોય, ત્યારે તો ધીરજ રાખવાની હોય. અને આમાં કેમ કરીને આપણું આત્મનિવેદીપણું અખંડિત રાખવું અને કેમ કરીને એકાંતિકપણું અખંડિત રાખવું એની તૈયારી સારા સંજોગો હોય, અનુકૂળ પરિસ્થિતિઓ હોય ત્યારે માણસે તૈયારી કરી લેવી છે. તો પછી કઠણ કાળ આવે ત્યારે ખ્યાલ આવે. પોતાના જીવમાં પડ્યું છે કે નહીં એની ખબર તો ત્યારે જ પડે. અત્યારે સારા કાળમાં ખબર ન પડે કેટલું ઊંડું પડ્યું છે ને કેટલું ક્યારે નીકળી જાય એ ખબર ન પડે. સારા કાળમાં તો હવ ભગત હોય. પણ વિપરીત કાળ હોય અને કંઈક ચેલેન્જ આવે અને ચેલેન્જમાં જ્યારે આપણે સાબિત કરી દઈએ કે ના ના અમારું એકાંતિક બરાબર,
એટલે મહારાજે એવું કીધું કે અમે એવો નિશ્ચય કર્યો છે કે ભગવાનને ભગવાનના ભક્તમાંથી પ્રીતિ તોડવાળો કાળ અને કર્મ પણ તોડી શકે નહીં એવું. અને ભગવાનને ભગવાનમાં તો એવી પ્રીતિ જોડી રાખી છે કે અમે ભગવાનનું ભજન કરતા હોઈએ કે ત્યારે તો એવી મસ્તાઈ આવી જાય, ત્યારે તો અમારે એવું ધ્યાન રાખવું પડે છે કે લોક મર્યાદા બરાબર જળવાય, નકર મર્યાદા ન જળવાય એવી મસ્તાઈ આવી જાય છે. એટલે એ બધું ચાલુ સંજોગોમાં ટેસ્ટ કરી જવું જોઈએ કે આપણને કાંઈ કરંટ આવે છે કે નથી આવતો. આપણને ચાલુ સંજોગોમાં કાંઈ આમ ઉધામો ચડે છે કે નહીં ભગવાનની બાબતમાં. મહારાજ કે અમને ત્યારે આમ મસ્તા દીવાના થઈ જાય છે, એવું થઈ જાય છે. ભજન ભક્તિ કરતા હોય ત્યારે દીવાના થઈ જવાય છે. પણ બીજા ભક્તોના સમાજ માટે અમે થોડાક માણાના લેવલમાં રહી છે, બધા હવ કરે એમ કરી, પણ અંતરમાં દીવાના પણ આવી જાય છે. એવું ચાલુ સમયમાં ને સુખના સમયમાં દીવાના પણ આવી જાય તો એને પછી હોતે રહે, પછી ગમે એમ કરે તો ઓલું ટળે નહીં. અટાણે કાંઈ મરતી કાન હલાવતી હોય તો પ્રતિકૂળ સંજોગોમાં તો કાન બધું બંધ થઈ જાય, કાન હલાવવાનું, અને મોઢું ફાટ્યું રહે. કાન હલાવવાનું ત્યાં મોઢું બંધ કરવાનું ટેવ જ ન રહે. એટલે ચાલુ સંજોગોમાં એની તૈયારી કરી લેવાની. જ્યારે ભગવાને દેશકાળ આપણને હારા આપ્યા હોય ત્યારે મહારાજે કીધું એવું કરી લેવાનું, એવી સ્થિતિ કરી લેવાની. એને કહેવાય સ્થિતિ. પાછો ડગે નહીં, દેશકાળનો ડગાવ્યો એને સ્થિતિ કહેવાય. અને એ સ્થિતિ નબળા સંજોગોમાં તો એની પરીક્ષા થાય છે, પ્રતિકૂળ સંજોગોમાં તો એવી સ્થિતિ આપણી છે કે નહીં એની ખાલી ટેસ્ટિંગ જ થાય છે, ત્યારે તૈયારી નથી થતી. અને સ્થિતિ થાય છે એ સારા સંજોગોમાં થઈ જાય છે. સારા સંજોગોમાં એને જો ધ્યાન રાખ્યું હોય એને જાગ્રત રહ્યો હોય તો સારા સંજોગોમાં સ્થિતિ થઈ જાય. અને વારંવાર ટેસ્ટ કરી લેવાની, માનસિક ટેસ્ટ કરી લેવાની. અત્યારે સારા સંજોગો છે અને આપણે આમ ભજન કરીએ છીએ, પણ ક્યાંક પ્રતિકૂળતા હોય તો શું થાય? આપણે ઘણી વખત કહીએ છીએ ને, માનો કે આપણે નાના મોટા એકટાણા કરતા હોય, મહારાજની આજ્ઞા જાણીને એકટાણા કરતા હોય, પણ સમય આમ ભેળા થયા હોય ને હવ પત્તર લઈને બેસી જાય તો આપણને ઘડીક બેસી જવાની ઈચ્છા થાય, અને હવ નહીં ભોળા બેસી જાય. એટલે એ અહીંયા જ આપણે નક્કી નથી કર્યું હોય, જ્યારે આપણે ઓલું ચાલુ કરતા હોય ત્યારે નક્કી નથી કર્યું, અને એટલે બધાને ભેળું ભળી જવાય. ગંગા ગયે ગંગાદાસ ને જમના ગયે જમનાદાસ એમ થઈ જાય. હું જમનાદાસ છું કે ગંગાદાસ છું એ પોતે નક્કી ન કર્યું હોય ચાલુ સંજોગોમાં. ભગવાનના ભક્ત હોય અને દેશકાળમાં વિક્ષેપ જેવું તો થાય, તો પછી દેશકાળ જાય ત્યારે તરત જો એકાંતિકપણામાં આત્મનિવેદીપણામાં કનેક્ટ થઈ જાય તો એમાં એને ભગવાનની પ્રાપ્તિમાં કંઈ ખામી. એટલે મહારાજે મુક્તાન સામે ન કીધું, મહારાજે કીધું કે તમને અમને એવું જણાય છે કે દેશકાળ આવે તો તમારે એકવાર તો ઓલું થઈ જાય અને વળી પાછા તમે આવી જાઓ. એટલે મુક્તાન સામે શું કીધું, મહારાજ એવી ખામી રહે છે, એ ખામી છે કે પ્રકાર દૂર થાય, એટલે એને ખામી કહેવાય. દેશકાળ આવે ને ત્યારે થોડાક ડૂબી જાય એટલે એને ખામી કહેવાય. આમાં શું હોય, આપણે વિદ્યાર્થીઓ ભણતા હોય ને જ્યારે ભણતા હોય ત્યારે એકદમ સારા ભગત હોય, પછી લગ્ન થાય એટલે ત્યારે સત્સંગમાં ત્યારે ઘણા ડૂબી જાય 2-5 વર્ષ, પછી વળી હરખા સેટિંગ થાય ને છોકરાઓ થાય એટલે વળી પાછા ઓલા વયવાના ભગત થઈ જાય, એટલે ઓલા ડૂબી ગયા. ડૂબકી મારતી હતી એવી રીતે ડૂબકી મારે એ કચાશ કહેવાય. એમ હોહરવું એમને મહેલું જાય, સાધુને હોતે અને હરિભગતને હોતે એ કઠણ છે. અને એ કઠણ છે એનું કારણ એ છે કે મહારાજે એવું કીધું કે હારા દેશકાળ હોય ત્યારે તૈયારી કરી નથી.
સારો સત્સંગ હોય ત્યારે એણે મનમાં એવું ચેક કર્યું હોય કે દેશકાળ થાય, ગ્રહસ્થ હોય ને વિદ્યાર્થી હોય ને એને ચેક કર્યું હોય કે ભાઈ હું અટાણે આવો સત્સંગ રાખું છું અને લગ્ન થાય ને હારાને ઘેરે જાય તો પછી શું થાય. એટલે ત્યારે થોડીક તૈયારી કરી લીધી હોય કે હારા જ પહેલેથી એ ગોતવા અને બીજું પડાળે એવું ગોતવું કે વાંધો બહુ ન આવે. પણ અગાઉથી બહુ એવું ન તૈયારી કરી હોય તો ન થાય. સાધુઓએ આપણે અટાણે સત્સંગ રાખતા હોય, નિયમ ધર્મ રાખતા હોય, દ્રઢતા હોય અને સમયમાં હવ ભેળા થયા હોય તે હવ મણી હવ ની આરે મણે કૂદકા મારવા, તો અહીંયા નક્કી ન કર્યું એટલે ત્યાં મણે કૂદકા મારવા, ત્યાં કઈ ઠેકાણું રહે નહીં. વળી પાછા અહીંયા આવે તો ઠેકાણું. ગંગા ગયે ગંગાદાસ ને જમના ગયે જમનાદાસ. હું જમનાદાસ છું કે ગંગાદાસ છું એ ખબર ન હોય એને. જેવા જ્યાં જાય ને એવા થઈ જાય. પૂર્વ તૈયારીમાં ખાલી વિચાર જ કરીને માનસિક કે કાંઈ પ્રેક્ટિસ કરવાની હોય? પ્રેક્ટિસ કરવાની. સગવડતા મળતી હોય નહીં, એકાદ બે દિવસ નહીં સ્વીકારવાની તો પછી કેમ થાય છે? આપણને જે સગવડતા મળતી હોય એકાદ બે દિવસ નહીં સ્વીકારવાની, એમ કે હાલો એના વિના હાલે છે કે નહીં, અને આપણે એકાંતિકપણું રાખીએ કે છે કે નહીં, આત્મનિવેદીપણું રાખીએ કે છે કે નહીં. એમ આ તો સેવકો હોય ને બધા આપણને બધી આત્મનિવેદીપણું પરાયણે કરાવી દેતા હોય, પછી આપણી માથે જ આવે તો ત્યારે જાણ, ત્યારે થોડુંક બે દીક પ્રેક્ટિસ કરવાની. ગ્રહસ્થ હોય ને એને ઘરવાળાની બધા તૈયારી કરી દેતા હોય ને આપણા એકાંતિકપણું રાખતા હોય અથવા તો આત્મનિવેદીપણું રાખતા હોય ને ઘરવાળા 2-5 દિવસ બહાર ગયા હોય, 15 દિવસ, પછી આત્મનિવેદીપણું કેવું રાખે એમ? કારણ પોતાને બધું કરવાનું થાય ને, રોટલી ને બધી ચૂલો હોતે પોતાને કરવાનું થાય ને પછી ઠાકોરજીને ઓલું કેવા કે યાદ રહે એવું બધું. એટલે સગવડતા હોય ત્યારે થોડીક પ્રેક્ટિસ કરી લેવાની, આમ કે ન હોય તો શું થાય આપણે એવું કરીએ. પછી બચવાનો કાંઈ ઉપાય ન હોય, પછી તો ફગાઈ જ જવાનું હોય. એકવાર નદીનું પ્રવાહ આવ્યો ને આપણે ઓલા બધા રાયડું નાખતા હોય ભાગો ભાગો ઘોડાપુર આવે છે, તો આપણે તો ઊભા રહી મૂછું ચડામ તા નાખીને પછી ગોથા ખાવાના રહે. પછી કાંઈ એમાં કાંઈ રહે નહીં આપણું, પછી ગોથા ખાવાના, જ્યાં લઈ જાય ત્યાં સંજોગો છે એ પછી જ્યાં લઈ જાય ને. અગાઉથી તૈયારી ન કરી હોય તો એવું જ થાય. અગાઉથી તૈયારી કરી હોય તો એને સિક્યોરિટી રહે. મહારાજ એવું કીધું ને, મુક્તાનંદ સ્વામીએ એવું કીધું કે દેશકાળ જેવો પૂર્વ સંસ્કારમાં જોર છે એવું ને એવું દેશકાળ એક એકમાં જોર છે. એટલે તમે બ્રહ્મરૂપ થયા છો એ તો પૂર્વ સંસ્કારને લઈને બ્રહ્મરૂપ થયા છો, પણ જો વિપરીત દેશકાળ આવે તો બ્રહ્મરૂપને વિખી નાખે. એટલે પૂર્વ તૈયારી એ કરવાની કે એવા સંજોગો અગાઉથી આવી ન જાય ધ્યાન રાખવાનું, અને આવી જાય તો શું કરવું. જેટલા કંટ્રોલમાં હોય આપણા કંટ્રોલમાં એને કંટ્રોલ કરવાના, પછી આઉટ ઓફ કંટ્રોલ હોય ત્યારે શું કરવું, બોલું હેઝો કોન્સેપ્ટ. મોઢું બંધ કરીને બેસી જવાનું, પછી હરફ ભલે ફોફાડા મારી રાખે. શીળો હોય, શીળાનો સિદ્ધાંત શું? ગમે તે પરિસ્થિતિમાં ખુયા ઊભા કરીને બેસી જવાનું, મોઢું કરીને બેસી જવાનું. પછી ઓલા વયા જાય એટલે ફરેરો મારવા જવાનું અને ખોરાક લઈ આવવાનો, પણ દેશકાળ જરાક ખખડાટ થાય એટલે કરી લેવાનો. અને એઝ ઓફ કોન્સેપ્ટ પોતાની સિક્યોરિટી. એઝ ઓફ કોન્સેપ્ટ એટલે શું? પોતાની સિક્યોરિટી કરી લેવી. ભરતભાઈ સાવલિયાનો પ્રશ્ન છે કે દેશકાળ બધાયને સરખા હોય, બધા ઉપર દેશકાળ હોય ત્યારે મૂર્તિ પોતાની છે એ કોને આપવી કે પછી તેનું શું કરવું? કાંઈ પછી સંજોગો ન હોય તો એનું વિસર્જન કરીને સમુદ્રમાં પધરાવી દે. પણ એવા સંજોગો તો કંઈ માણસને હોય નહીં. એવા સંજોગો તો બહુ ઓલા આવે ત્યારે, નકર આવ હોતે કરાય. આ પાકિસ્તાનનું યુદ્ધ થયું ત્યારે કરાંચીમાં આપણું મંદિર હતું જ ને, તેની મૂર્તિ લઈને બી આવ્યા.
એટલે એવું હોય તો જેટલું યાવત બુદ્ધિ બલોદાય, જેવી પોતાની શક્તિ પૂગે એટલી તૈયારી કરવાની, અને ન પૂગે એને ભગવાન દોષ દેતા નથી. પોતે તૈયારી કરી હોય ને પોતે પ્રયત્ન કર્યો હોય અને પોતે ન થાય તો એને પછી ભગવાન એને દોષ દે નહીં. આપણી શક્તિ હોય એટલી આપણે તૈયારી કરી લેવી જોઈએ. એટલું. વાસ્તવમાં પ્રથમ જે દીક્ષા કહેવાણી તે બે પ્રકારની છે. ભાષ્ય ભાષ્ય છે. આની પૂર્વ ભૂમિકા છે થોડી. એટલે આમ તો ભાષ્ય છે ને, ભાષ્ય છે. ઓલું પૂરું થઈ ગયું. હા. તે જેમાં મુમુક્ષુપણું હોય તેને અધિકારી ગણીને અપાય છે, અને બીજી દીક્ષા તો જ્ઞાનની તથા તેના વર્તનની ઉત્કૃષ્ટતાને વિચારીને અપાય છે. તેમાં પુણ્યકર્મથી પ્રાપ્ત થતા સ્વર્ગાદિક લોક નાશવંત છે એમ મુમુક્ષુ વિચારે છે. પછી એમ પણ સમજાય છે કે શાશ્વત સુખમય મોક્ષ તો કરેલા નાશવંત કર્મથી મળે નહીં. પછી તે ઘણો જ ઉદાસ થાય છે અને તે કોઈ સારા જ્ઞાની ગુરુને શરણે જાય છે. ત્યારે કરુણાથી ભીના ગુરુવર્ય તેને કહે છે કે તમે હજી સાચો વૈરાગ્ય થયો નથી, તને મોક્ષના ઉપાયનું જ્ઞાન પણ હજી થયું નથી, તેમજ આત્મ સ્વરૂપનું પણ યથાર્થ જ્ઞાન તને થયું નથી. સમગ્ર લોકોના શરણરૂપ ભગવાન શ્રીકૃષ્ણ જ તારા માટેના જ્ઞાન આદિ ઉપાયો તને આપશે. એટલા માટે તે શ્રીકૃષ્ણનું જ ચિંતન કરતાં કરતાં સમયની રાહ જોઈને તું બેસ. એમ કહીને વિશેષ અભિપ્રાય સાથે જે દીક્ષામાં સામાન્ય મંત્ર આપવામાં આવે છે તે પહેલી દીક્ષા સાધારણ દીક્ષા કહેવાય છે. જ્યારે મુમુક્ષુને હું ભગવાનનો શેષ દાસ છું, હું આત્મ સ્વરૂપનું જ્ઞાન થાય છે, ત્યારે ગુરુ દ્વારા શિષ્યને મહામંત્ર આપવામાં આવે છે. પણ તેના પહેલાં મુમુક્ષુએ પોતાનું સર્વસ્વ ભગવાનના ચરણમાં નિવેદન કરવાનું રહે છે. અને મુમુક્ષુ અધિકારીને હું ભગવાનનો કિંકર દાસ છું, મારું સર્વસ્વ ભગવાન જ છે અને હું ભગવાનનો શેષ છું, એવા જ્ઞાનને પ્રગટ કરનારો મહામંત્ર જેમાં ગ્રહણ કરાય છે તે બીજી મહાદીક્ષા છે. તે મહાદીક્ષાને પંચરાત્ર તથા ભારદ્વાજ સંહિતામાં કહી છે. આવી દીક્ષા પામેલા આત્મનિવેદી કહેવાય છે, અને એટલા માટે જ અહીં એત્વ અમરીશવદ એવો શબ્દ કહ્યો છે. અને વળી આ ગ્રંથમાં પ્રથમ સામાન્ય દીક્ષાવાળા ભક્તોના નિયમો 6 શ્લોક 50થી 55 સુધીમાં કયા છે, અને તે પછી શૈલીવા આદિ 5 શ્લોક 56થી 60 સુધીમાં આત્મનિવેદી ભક્તના વિશેષ નિયમ કયા છે. આ સામાન્ય દીક્ષા અને મહાદીક્ષા રૂપ વિભાગનું કારણ તો તેમાં કહેવાતા મંત્રો જ છે. તે રહસ્ય ગ્રંથોથી જાણી શકાય છે, માટે આ ગ્રંથમાં પ્રકાશિત કર્યા નથી. ભાષ્ય શ્લોક નંબર 61. ભક્તજનો રોજ ભગવાનની મૂર્તિની પૂજા કરતા હોય એટલું કે છે. ભાઈ બે દીક્ષાનું કારણ શું છે? એક સામાન્ય દીક્ષા અને વિશેષ દીક્ષા, મહાદીક્ષા. તો અધિકારી એને લઈને જગતમાંથી કેટલો ઉદાસ થયો છે, જો વધારે ઉદાસ થયો હોય તો એને મહાદીક્ષાનો અધિકાર કહેવાય. જગતની થોડી થોડી વાસના હોય ને ભગવાનમાં હેત પણ હોય તો એને સામાન્ય દીક્ષા લેવી, અને તીવ્ર તલસાટ હોય તો એને વિશેષ દીક્ષા લેવી. આવો શાસ્ત્રમાં અધિકાર કીધો છે. એટલે મહારાજે પણ એવી 2 દીક્ષાઓ પ્રવર્તાવી છે. એક સામાન્ય દીક્ષા એટલે આપણે જે કંઠી બાંધીએ એ સામાન્ય દીક્ષા કહેવાય. કંઠી બાંધીને પૂજા લઈએ તો એ સામાન્ય દીક્ષા કહેવાય. વધારે એને વૈરાગ થાય તો સાધુની દીક્ષા લે તો એ મહાદીક્ષા કહેવાય. અને જોકે સાધુની દીક્ષા છે એ આત્મનિવેદી ભક્તને માટે બંધનરૂપ છે. સાધુનો અર્થ એવો થયો કે આપણે આત્મનિવેદી થઈ ગયા એમ, કે બધું આત્મનિવેદન જ કર્યું છે ભગવાનને. એટલે સાધુની દીક્ષા છે એ આત્મનિવેદનની દીક્ષા છે. અને મંત્ર પણ એવો જ છે કે જેમાં સર્વસ્વ નિવેદન કરવાનું હોય છે. બ્રહ્માહમ કૃષ્ણ દાસો છે, હું ભગવાન તમારો દાસ છું, મારું કાંઈ છે નહીં, જે કંઈ કરવું હું તમારી હવે નોકરી જ કરવાનો છું, સ્વામિનારાયણ ભગવાનની નોકરી કરવાનો છું. એટલે
એવો જ મંત્ર છે ને એવો જીવન મંત્ર છે, એટલે એને મહાદીક્ષા કહેવામાં આવે છે. એટલે સાધુની દીક્ષા છે એ મહાદીક્ષા છે, અને આત્મનિવેદી ભક્તની દીક્ષા છે, બે વાના છે. એને કમ્પલસરી થવું જોઈએ. ભક્તજનો રોજ ભગવાનની મૂર્તિની પૂજા કરતા હોય છે. તેમાં જે ભક્તને વૃદ્ધાવસ્થામાં અશક્તિ આવી જાય અને તેથી બાહ્ય પૂજા ન થઈ શકે તો તે મૂર્તિ બીજા ભક્તને પૂજા કરવા માટે આપવી. જો તેમ ન કરાય તો પ્રતિષ્ઠા કરેલી મૂર્તિની પૂજા અટકી જાય. જે પૂજા ન થાય તે ભગવાનનો અપરાધ ગણાય. અપૂજ્ય રે તો અપરાધ ગણાય. કાં તો કે એનું વિસર્જન કરી અને એને સમુદ્રમાં કે એમાં પધરાવી દેવી. એવો વખત ન હોય ને કોઈને આપી દેવી. જેને શક્યતા હોય, પૂજાની સગવડતા હોય તો એને આપી દેવી. પણ એ પ્રાણ સંકટમાં આવું કરવાનું. હું તે કઈ હોય ને કોકને આપી દઈને પાછી લઈ જ નહીં તો એ આત્મનિવેદીનો ધર્મ નથી. પછી લેવા જ ન જાય તો એ આત્મનિવેદીનો ધર્મ ન કહેવાય. જો પૂજા ન થાય તો તે ભગવાનનો અપરાધ ગણાય. માટે તે મૂર્તિ અન્ય ભક્તને પૂજવા આપવી અને પોતે જ્યાં સુધી અનુકૂળતા હોય ત્યાં સુધી સેવા કરવી એમ કહે છે. સામાન્ય દીક્ષાને પામેલા તથા મહાદીક્ષાને પામેલા અમારા સર્વે ભક્તોએ વૃદ્ધાવસ્થાને લીધે શરીર અશક્ત થઈ જાય અથવા તો દેશમાં ગૃહયુદ્ધ જેવો ઉપદ્રવ આવી પડે ત્યારે ભગવાનની મૂર્તિની પૂજા થઈ શકે નહીં. ફરીથી અનુકૂળતા થાય કે ન થાય પણ અન્ય ભક્તને તે અર્ચા સ્વરૂપ સોંપી દેવું. પછી ઉલટ હોય ને ઘેરેથી ભાગીને ક્યાંક હંતાણા હોય, એને નાવાનો કેવી રીતે મેળ રહે? જીવ બચાવવા માટે નીકળી ગયા હોય તો નાવું ધોવે, એમાં ઠાકોરજીની પૂજા, તુલસી પત્ર ચડાવવાની એવી સગવડતા ન હોય. ત્યારે જીવ બચાવવા માટેનો સંજોગો હોય ત્યારે આવું કરવું. આંખો તથા હાથ વગેરે બાહ્ય ઇન્દ્રિયો કમજોર થઈ ગઈ હોય પણ મનોબળ સારું હોય તો માનસી પૂજા સંપૂર્ણ રીતે કરવી. તેમાં પણ અંતિમ સમય નજીક જણાતો હોય પ્રેમથી કરવી. માનસી પૂજા પણ સંપૂર્ણ કરવી અને પ્રેમથી કરવી, તો જ એનું આત્મનિવેદીપણું જળવાય રહે. માનસી પૂજાને આધારે પણ પ્રતિકૂળ સંજોગોમાં આત્મનિવેદીપણું જળવાય છે. આંખો તથા હાથ વગેરે બાહ્ય ઇન્દ્રિયો કમજોર થઈ ગઈ હોય પણ મનોબળ સારું હોય તો માનસી પૂજા સંપૂર્ણ રીતે કરવી. તેમાં પણ અંતિમ સમય નજીક જણાતો હોય અને સ્થિરતાને અભાવે માનસી પૂજા ન થઈ શકે તો માત્ર પરમાત્માનું સ્મરણ જ કરવું. અતિશય રોગની પીડા હોય અને પોતાને સાધ ન હોય તો માનસી પૂજા પણ ન થઈ શકે. ત્યારે સ્મરણ કરવું. જે ભગવાનનું નામ કીર્તન સાંભળવું. સાંભળવાની શક્તિ ન હોય તો પછી ભગવાન એને સંભાળે. જો એને બધું તૈયારીપૂર્વક કરી હોય તો પછી ભગવાને જવાબદારી લીધી છે. અહમ તો આ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. તું શોક કરમાં, હું જ સંભાળી લઈશ તને. એવી ભગવાનની પ્રતિજ્ઞા છે. વિનત વિવિધ ભૂત વ્રાત રક્ષૈક દીક્ષા. દીક્ષા એટલે સંકલ્પ ધારણ કર્યો છે, પ્રતિજ્ઞા કરી છે. ભગવાને કમિટમેન્ટ કર્યું છે કે હું આમ કરીશ, મારા જનને અંતકાળે જરૂર મારે આવું. એવી ભગવાને બધા આખા સત્સંગને કમિટમેન્ટ આપ્યું છે અને એ કોઈ દિવસ કમિટમેન્ટ તોડતા જ નથી. આ તોડી નાખે તો એ તોડતા નથી. બોલો વાણિયાએ ન કીધું કે નાળિયેર ખોટું છે
એટલે બોલે વાણિયા હોશિયાર હોય એટલે કે મારા નાળિયેર ખોટું છે અને હું ખોટો છું, પણ તમે સાચા હો તો કરજો, તમે સાચા હો તો કરજો એમ. એટલે મહારાજ ખોટું નાળિયેર લઈને આવ્યા. અમે ખોટા નથી. મહારાજની એવી પ્રતિજ્ઞા છે કે આશ્રિત હોય, હારા કાળમાં એણે સારું કર્યું હોય ભગવાનને રાજી કરવા માટે, તો ભગવાન ક્યારેય ભૂલતા નથી. એવા બહુ ખાનદાન છે. ભગવાન જેવું કોઈ ખાનદાન છે જ નહીં આ જગતમાં. અણુમપ્ય તુલમ હિ મન્યતે. એણે અણુ જેટલું જો ભગવાનને માટે કર્યું હોય, આત્મનિવેદીનો તો અર્થ એ છે કે ભગવાનને માટે કરે, તો એણે અણુ જેટલું કર્યું હોય તો પણ ભગવાન ક્યારેય ભૂલતા નથી. એની નોંધ રાખે છે, નાનામાં નાની નોંધ રાખે છે. ભગવાને પોતે જીવ માટે કર્યું હોય એની જરાય નોંધ રાખતા નથી. એ યાદ જ કરતા નથી કે મેં તાર માટે એટલું તો કરી નાખ્યું ને હાટે હાટું હવે આપણે હિસાબ ચોખ્ખો થઈ ગયો, એવું નથી કહેતા. આપણે કર્યું હોય એની નોંધ રાખીને સાચવી રાખે. એણે કર્યું હોય એ ભગવાન ભૂલી જાય છે કે તારા માટે મેં આટલું કર્યું હોય એમ. એવું ક્યારે યાદી દેતા નથી. અંતિમ સમય નજીક જણાતો હોય અને સ્થિરતાને અભાવે માનસી પૂજા ન થઈ શકે તો માત્ર પરમાત્માનું સ્મરણ જ કરવું. અનંત કલ્યાણ ગુણ સંપન્ન શ્રી પુરુષોત્તમ કે જેનું ચિરકાળથી ધ્યાન ચિંતન કરતા હોઈએ, પ્રેમપૂર્વક ચિંતન અંત સમયે પણ થતું હોય તો તે આત્યંતિક કલ્યાણ કરે છે. કદાચ છેલ્લી ઘડીએ બિલકુલ ભાન ન રહે તો શરણે રહેવાનું સાવધાન મનથી રક્ષણ કરનારા ભગવાન તે સમયે તે ભક્તને સંભાળે છે, સંભાળી લે છે. પાષાણ કાષ્ટ સન્નિભમ રામાયણમાં એવું કીધું છે ને વરાહ પુરાણમાં એવું કીધું છે. મારો ભક્ત છે એ લાકડા જેવો થઈને પડ્યો હોય અથવા પથ્થર જેવો થઈને પડ્યો હોય અંતકાળે, તો હું એને સંભાળું છું. આખી જિંદગી એને મને સંભાળ્યો, તો હવે તો હું એને સંભાળું એમ. પણ જ્યાં સુધી ચેતના હોય ત્યાં સુધી એની ફરજ છે કે એને ભગવાનને સંભાળવા. પછી ચેતના આપણા કંટ્રોલની બહાર ઉભી જાય પછી ભગવાન એને સંભાળે છે. કદાચ છેલ્લી ઘડીએ બિલકુલ ભાન ન રહે તો શરણે રહેવાનું સાવધાન મનથી રક્ષણ કરનારા ભગવાન તે સમયે તે ભક્તને સંભાળે છે, સંભાળી લે છે. સાવધાન મનથી સંભાળે છે. ભગવાન એમ જાણે કે એનો કંટ્રોલ એના ઉપરથી વયો ગયો છે, પછી તો ભગવાન જ ધ્યાન રાખે કે એને કાંઈ ન થવાતું હોય. કંટ્રોલ હોય ત્યાં સુધી આ ધ્યાન રાખતો હોય. છેલ્લી ઘડીએ બિલકુલ ભાન ન રહે તો શરણે રહેલાનું સાવધાન મનથી રક્ષણ કરનારા ભગવાન તે સમયે તે ભક્તને સંભાળે છે, સંભાળી લે છે. જ્યાં સુધી સાનભાન હોય ત્યાં સુધી યથાશક્તિ મનોવૃત્તિ ભગવાનના સ્વરૂપમાં રાખવી એ આત્મનિવેદી ભક્તનો ધર્મ છે. આત્મનિવેદી જેણે ગ્રહણ કર્યું હોય તો જ્યાં સુધી આપણી પોતાની શક્તિ હોય ત્યાં સુધી ભગવાનને સંભાળવા, નામ જપ કરવો, માનસી પૂજા કરવી, પ્રત્યક્ષ પૂજા કરવી, જે થતું હોય કરવું. જ્યાં સુધી સાનભાન હોય ત્યાં સુધી યથાશક્તિ મનોવૃત્તિ ભગવાનના સ્વરૂપમાં રાખવી, આમ છેલ્લી સ્થિતિ સમજાવે છે. આ તો ઠેઠ અંતકાળ સંબંધી મહારાજે આ બધી પરિસ્થિતિ કહી દીધી કે આવું અંતકાળ આવે તો આવી રીતની પરિસ્થિતિ આવે તો આમ કરજો. શ્લોક નંબર 62. આચાર્યેણેવ દત્તં યત યચ્ચ તેન પ્રતિષ્ઠિતં કૃષ્ણસ્વરૂપં તત્સેવ્યં વંદ્યમેવેતરત્તુ યત.
અને જે શ્રીકૃષ્ણનું સ્વરૂપ પોતાને સેવવાને અર્થે ધર્મવંશના જે આચાર્ય તેમણે જ આપ્યું હોય અથવા તે આચાર્યે જે સ્વરૂપની પ્રતિષ્ઠા કરી હોય તે જ સ્વરૂપને સેવવું અને તે વિના બીજું જે શ્રીકૃષ્ણનું સ્વરૂપ તે તો નમસ્કાર કરવા યોગ્ય છે પણ સેવવા યોગ્ય નથી. તમે તેથી કહેતા હતા ને કે ભાઈ હાલો 1-2 પ્રશ્નો આવ્યા હતા ને કે આ ઓલા એનિમેશનમાં ભગવાનની મૂર્તિ હોય એનું શું કરવું, મોબાઈલમાં રાખી હોય એનું શું કરવું, એ તો એનો જવાબ છે વંદન કરવા યોગ્ય છે, દર્શન કરવા યોગ્ય છે, સેવવા યોગ્ય, સેવા કરવી હોય તો. પછી પ્રતિષ્ઠિત સ્વરૂપ હોય ભગવાનની પ્રતિષ્ઠા કરેલું સ્વરૂપ અને એનો ફોટો હાલે, એ બે એક એ હાલે. આપણે મહારાજે હરિકૃષ્ણ મહારાજની પ્રતિષ્ઠા કરી હોય તો એના ફોટા હાલે, એ સેવવા યોગ્ય કહેવાય. કારણ કે બધાયની તો કાંઈ આચાર્ય મહારાજ બધા ઘેરે ઘેરે તો પ્રતિષ્ઠા કરવા કે દેવા કે એવું જાય નહીં અને એ કોઈ શક્ય નથી એમ. ક્યારેક ક્યારેક મહારાજ જુઓ ને પછી ઓલા ગાડા ઉપર ચડીને બધાને વર્તમાન ધરાવવા પણ બહુ શક્ય ન હોય તો પછી આમ પાણી છાંટી દેતા, આવું બધાને વર્તમાન ધરાવાઈ ગયા. એટલે બધાને શક્ય ન હોય, બધાને એક એકને ઘેરે ઘેરે આ મૂર્તિ ક્યાં દેવા જાય અને ઓલું એને પ્રતિષ્ઠિત જે સ્વરૂપ કર્યું હોય ને એના ફોટા હોય તો એ પ્રતિષ્ઠિત. બહુ થાય તો આપણે એને વધારે શું કરી છીએ કે આરતીમાં મૂકી દઈએ અને વધારે અનુકૂળતા હોય તો આચાર્ય મહારાજ આરતી કરતા હોય ત્યાં મૂકી દઈએ, એવું બધું કરતા હોય. આપણા બધા પબ્લિકેશનમાં ક્યારેક ફોટા રાખ્યા હોય, માનો કેલેન્ડરમાં કે બુકોમાં કે ત્યાં રાખ્યા હોય ને પછી હવે એ કેલેન્ડર તો વર્ષ પૂરું થઈ જાય, સ્ટોક બાકી રહી ગયો તો એને પછી ડિસ્પોઝ ન રાખવા જોઈએ. ખરેખર તો ભગવાનની મૂર્તિ જ્યાં ત્યાં રખડે એવું ન કરવું જોઈએ. અને કદાચ ને માનો કે કરતા હોય તો એને રિસ્પેક્ટેબલ સાચવવા જોઈએ અને એમ સાચવાય કે એમ ન હોય તો પછી એને પાણીમાં પધરાવી દેવા જોઈએ. એવું ખરેખર તો રીત વાત એવી કહેવાય. પણ હવે અત્યારે તો પ્રિન્ટિંગ બહુ ઇઝી થઈ ગયું અને ઘેરે જ પ્રિન્ટિંગ થઈ ગયા એટલે એટલી બધી મૂર્તિઓ પ્રોડક્ટમાં બલ્કમાં છાપી નાખે એટલે એને સાચવવા ક્યાં સમુદ્રમાં નાખવા જવું હોય તો એ મોટો પ્રશ્ન થઈ જાય, ક્યારે ઘડીકે ને ઘડીકે ક્યાં જવું એમ. એટલે આવું થાય. પણ એને કે પગમાં એમ રખડે નહીં એનું ધ્યાન રાખવું તો એને જાળવું કહેવાય. અહીં આચાર્ય શબ્દથી પોતાના ભક્તિ માર્ગના ઉપદેષ્ટા ધર્મવંશી ગુરુ સમજવાના છે. પણ યજ્ઞોપવિત સંસ્કાર કરીને જે વેદ ભણાવે તે આચાર્ય કહેવાય છે. એને હોતે આચાર્ય કહેવાય. અષ્ટવર્ષમ 8 વર્ષનો થાય એટલે ઉપવેદ આપીને એને વેદ ભણાવવા અને ભણાવનારા આચાર્યો કહેવાય. એ આચાર્યની વાત અહીંયા નથી. આપણે જે મહારાજે આચાર્યની પદવી એમ કે નિમણૂક કરી છે એની વાત કરી છે. અહીં આચાર્ય શબ્દથી પોતાના ભક્તિ માર્ગના ઉપદેષ્ટા ધર્મવંશી ગુરુ સમજવાના છે. પણ યજ્ઞોપવિત સંસ્કાર કરીને જે વેદ ભણાવે તે આચાર્ય કહેવાય છે. આ યાજ્ઞવલ્ક સ્મૃતિમાં દર્શાવેલા આચાર્ય અહીંયા લેવાના નથી, કારણ કે તે આચાર્યને કહેવાનો અહીં પ્રસંગ જ નથી. લિંગ પુરાણમાં આચાર્ય શબ્દનું નિર્વચન કર્યું છે કે જે સ્વયં ડેફિનેશન આપીશ. આચાર્ય કોણ કહેવાય એની ડેફિનેશન આપીશ. જે સ્વયં આચરણ કરે, બીજાને શુભ આચરણમાં સ્થાપે અને શાસ્ત્રોના અર્થોને સુસંગત સિદ્ધાંતના રૂપમાં સંગ્રહિત કરે, તેથી તે આચાર્ય કહેવાય. રામાનુજાચાર્યજી બધા આ વેદોના અને ઉપનિષદોના અર્થોને સુસંગત કરીને એક સિદ્ધાંત બનાવ્યો તો પોતે આચરણ કરે, બીજા પાસે આચરણ કરાવે અને આડાઅવળા સિદ્ધાંતો હોય અને બધા એને હરખા એમ કે ઓલા કેન્દ્રિત કરે.
તો એને આચાર્ય કહેવાય. એવું આચાર્યની ડેફિનેશન આપી છે. લિંગ પુરાણમાં આચાર્ય શબ્દનું એટલે એ નિર્વચન કર્યું છે. પુરુષાર્થી આચાર્યો કહેવાય. રામાનુજાચાર્યજી છે એ પોતાના પુરુષાર્થથી આચાર્ય સાબિત થયા કહેવાય. કેમ કહેવાય કે ભાઈ આ નરેન્દ્ર મોદી છે એ પીએમ થયા એ પોતાની હેસિયતથી થયા. હેલિકોપ્ટર લેન્ડિંગ થઈ શકે. હેલિકોપ્ટર તો ગમે ત્યાં લેન્ડિંગ થઈ શકે. પ્લેન હોય તો એને એરપોર્ટ જોઈ. એટલે જેની વ્યક્તિગત હેસિયત ન હોય એ હેલિકોપ્ટર લેન્ડિંગ કહેવાય. પણ અહીંયા તો હેલિકોપ્ટર લેન્ડિંગ હોય તો લેન્ડિંગ ને ઓલા હોય તો ઓલા, એ આ જ માનવાના એવું મહારાજ અહીં કહી દીધું. અહીંયા હેસિયતવાળા કાંઈ ઘડીકે ને ઘડીકે થોડા નીકળે. માનો કે મહારાજે આચાર્યો સ્થાપ્યા તો વિહારીલાલજી મહારાજ કંઈ બધાય થોડા થઈ શકે. એટલે અહીંયા તો હેલિકોપ્ટર લેન્ડિંગની જ વાત કરતી હતી. લિંગ પુરાણમાં આચાર્ય શબ્દનું નિર્વચન કર્યું છે. હકીકતમાં ઘણી વખત હેલિકોપ્ટર લેન્ડિંગ હોય તો પણ પોતાની સામર્થ્ય હોય તો એ સામર્થ્યથી એ જગ્યાને પોતે સાબિત કરી દે કે આ જગ્યાને હું યોગ્ય છું. દાખલા તરીકે વિહારીલાલજી મહારાજ હતા, પરંપરાથી આવ્યા હોય, એ ગાદી ઉપર આવ્યા હોય, પણ એણે એવા કાર્યો કરીને પોતાની જે ક્વોલિફિકેશન એને સાબિત કરી દીધી કે જે આમાં શાસ્ત્રોમાં આચાર્યોની ડેફિનેશન આપી છે એવું બધું કરી અને પોતે. એટલે હેલિકોપ્ટર લેન્ડિંગ હોય એને બધા બીવવું નહીં કે આપણે તો હેલિકોપ્ટર લેન્ડિંગમાં ગ્રેડમાં જ વી ગયા. તો એ પર્સનાલિટીથી થઈ શકે. એ પોતાની પર્સનાલિટી ડેવલપમેન્ટ કરે તો હેલિકોપ્ટર લેન્ડિંગમાંથી પર્સનાલિટીમાં આવી જાય. એવું અહીંયા તો ખાલી આચાર્યની ડેફિનેશન આપી છે. આચાર્ય કોને કહેવા? તો સિદ્ધાંતોને ક્લેરિફિકેશન કરે. ઉપનિષદોમાં આડા અવળા બધાએ જ આપ્યા હતા સિદ્ધાંતો. બધાએ કોઈ જગ્યાએ કાંઈ ને કોઈ જગ્યાએ કાંઈ શ્લોકો આપી દીધા હોય, પણ એમાંથી હું ગ્રહણ કરવું, મેસેજ હું પકડવો, એ માણસોની બુદ્ધિ કામ કન્ફ્યુઝન થઈ જતી હોય. એક જગ્યાએ આમ કીધું, એક જગ્યાએ આમ કીધું હોય, એટલે કન્ફ્યુઝન થઈ જતું હોય. એમાંથી ક્લિયર મેસેજ કે આનો અર્થ આવો જ થાય અને જીવનમાં આને આમ જ મેસેજ તરીકે પકડાય એવું કરી દીધું. તો એ રામાનુજાચાર્ય કેટલા આખી જિંદગી મથે ને એવું કરી દીધું અને પોતે આચરણ કરતા હતા અને બીજાને આચરણમાં સ્થાપન કરતા હતા. એટલે એ આચાર્ય ગણાય. એવી રીતે મહારાજ હોતે એવી રીતે ગણાય. રામાનંદ સ્વામીને બધા એવી રીતે ગણાય. કારણ કે બધું ક્યારે કાંઈ હતું નહીં અને બધી નવું આખું શરૂ કરવું, એટલે નવું આચરણ કેમ કરવું એના બધા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન કરી દીધા ક્લિયર. અને પોતે શાસ્ત્રોના સિદ્ધાંતો પણ હરખા કરી દીધા કે આ પ્રમાણે હાલ્યા જાઓ. તો એને આચાર્ય કહેવાય. તો એ પોતાની પર્સનાલિટીથી આચાર્ય થયા કહેવાય. હેલિકોપ્ટર લેન્ડિંગ એ કલંક નથી, પણ એને પછી પોતાની પર્સનાલિટીથી સાબિત કરી દેવું જોઈએ. પોતાની એવી પર્સનાલિટી ડેવલપ કરવી જોઈએ અને એવા કાર્યો કરવા જોઈએ કે એ પર્સનાલિટી એ જગ્યાને માટે પોતે પ્રોપર છે એવું સાબિત કરી દે તો એને આચાર્ય કહેવાય. પછી આચાર્યને સ્થાને ન હોય પણ બીજા કોઈ હોય, સંત હોય, ભક્ત હોય અને એને આવા આચાર્ય એને દત્તમ ચ યશ્ચ તેને પ્રતિષ્ઠિતમ એને માટે નથી કીધું. એને માટે તો જે હોય આ હેલિકોપ્ટર લેન્ડિંગ હોય કે પર્સનાલિટી વાળા હોય, અહીં ગાદીએ બેઠા હોય એનું એને માટે આચાર્ય એને દત્તમ યશ્ચ તેને પ્રતિષ્ઠિતમ કૃષ્ણ સ્વરૂપમ તત્સેવ્યમ વંદ્યમ એવેતર. એના કરતાં કોઈ હાઈ ક્વોલિફિકેશન વાળા હોય અને બીજા એના કરતાં બહુ જ પોતાની પર્સનાલિટી વાળા છે
તો એણે પ્રતિષ્ઠા કરી હોય વૈદિક વિધિથી તો એને એક્સેપ્ટ કરવામાં વાંધો નથી કાંઈ. એ મૂર્તિને એક્સેપ્ટ કરવામાં વાંધો નથી, કારણ કે બધાની આચાર્ય પ્રતિષ્ઠા ક્યારેક ન કરી હોય. પણ તો પણ અહીંયા જે મહારાજે કીધું છે એ ઓલા ક્વોલિફિકેશન વાળા કરતાંય આ ગાદીએ બેઠા હોય એની જ વાત કરી છે. મહારાજે ઓલી વાત નથી કરી કે ભાઈ બહુ સારી પર્સનાલિટી વાળા હોય ને એને કર્યું હોય એ લેવું, એવું. હા, એને કરીને સારી પર્સનાલિટી વાળા હોય એ નકામા એવું નથી, એ રિસ્પેક્ટેબલ જ છે. પણ મહારાજે પરંપરા માટે આ કીધું છે, સંપ્રદાયના બંધારણ માટે આ કીધું. લિંગ પુરાણમાં આચાર્ય શબ્દનું નિર્વચન કર્યું છે કે જે સ્વયં આચરણ કરે બીજાને સત્સંગ કરવો હોય તો પર્સનાલિટી વાળા ગોતવા. આખા દેશને ઊંચો કરવો હોય તો એ તો એની પર્સનાલિટીથી જ થાય. એમ પોતાના જીવને જન્મ મરણથી છોડાવવો હોય અને ભગવાનના ધામમાં જવું હોય તો સત્સંગ કરવા માટે હેલિકોપ્ટર લેન્ડિંગ બહુ કાયમ ન આવે, તો પર્સનાલિટી કાયમ આવે. પર્સનાલિટીનો સત્સંગ થાય, હેલિકોપ્ટર લેન્ડિંગનો ન થાય. હેલિકોપ્ટર લેન્ડિંગનો સત્સંગ કરે તો એવું ને એવું થાય. દૂર દેશમાં ભગવાનની પ્રતિષ્ઠા થઈ હોય તો ત્યાં તો આચાર્ય મહારાજની પ્રતિષ્ઠા ન કરી હોય, ભગવાનના મોટા સંત હોય એમને પ્રતિષ્ઠા કરી હોય તો એ સ્વરૂપ પૂજવા યોગ્ય ગણાય કે? પૂજવા યોગ્ય જ ગણાય. બધી જગ્યાએ આચાર્ય મહારાજ આપણા સંપ્રદાયમાં પહોંચી શક્યા હોય એવું બહુ ન હોય, બધી જગ્યાએ ન પહોંચી શક્યા. એ કહેવાનું આમ જેમ ઓલો હતું ને કે ભાઈ મંત્ર કયો વૃથા જપ્યમ અવૈદિકમ, વૃથા જપ્યમ અવૈદિક. અવૈદિક કોને કહેવું? વેદથી વિરુદ્ધ હોય. આચાર્યએ પ્રતિષ્ઠા કરી હોય એટલે આચાર્યએ વિરોધ ન કરેલો હોવો જોઈએ, અથવા તો આચાર્યનો વિરોધ કરનારા હોય એને પ્રતિષ્ઠા કરેલી ન હોવી જોઈએ. આચાર્ય પદના હામોવડિયા થયા હોય અને એમાં ક્વોલિફિકેશન હોય અને એને પ્રતિષ્ઠા કરી હોય તોય નહીં. ભગવાનનું સ્વરૂપ છે એટલે વંદન કરી લેવા, પણ જાજા વંદન કરવાના બહુ હરખ પદુડા ન થવું કે હાલો દર્શન કરી આવીએ આપણે, એવું ન થવું. આચાર્યનો મહારાજે કીધું એનો અર્થ તો આવો થાય. આચાર્યએ પ્રતિષ્ઠા કરેલી હોય તો એ નંબર 1 ચોઈસ. આચાર્યએ પ્રતિષ્ઠા ન કરી હોય અને બીજી વૈદિક વિધિથી પ્રતિષ્ઠા કરી હોય પણ આચાર્યએ વિરોધ ન કર્યો હોય એનો કે તમારી પ્રતિષ્ઠા ખોટી છે ને આ છે તે છે, સારું હું નથી પહોંચી શક્યો એમ તો હું ગમે ત્યારે આવીશ ત્યારે આરતી ઉતારી જઈશ, તમે પ્રતિષ્ઠા કરીને ભજન મળો કરવા તો એનું ભજન કરાય. પણ જે માણસો આચાર્યના કે આચાર્ય પદવીના મહારાજે જે સ્થાપન કર્યું છે એના વિરોધી જ હોય અને એનાથી નોખું જ બંધ કરીને બેઠા હોય તો એને પ્રતિષ્ઠા કરી હોય એની સેવન ન કરવું. આવો ભાવ થાય, ભાવ આવો નીકળે. પણ આચાર્ય પ્રતિષ્ઠા કરવા નથી પહોંચ્યા, દૂર દેશના ગામડા હોય ને વિદેશમાં તમે કહો છો એમ હોય એમ, અને ત્યાં નથી પહોંચી શક્યા તો એ મૂર્તિનો ત્યાગ કરી દેવો એવું જરૂર નથી. ત્યાં વિધિથી કરી હોય, સાંપ્રદાયિક વિધિથી પ્રતિષ્ઠા કરી હોય તો એનું ધ્યાન ભજન થઈ શકે. અને એને મહારાજ તેડવા આવે છે એ જ એનું પ્રૂફ કહેવાય. આપણે ઓલા હાલો લેટિન વાળા હતા તો ડોસીમાને મહારાજ તેડવા આવ્યા હતા, એ અંતકાળે એ જ કીધું કે મને સ્વામિનારાયણ ભગવાન તેડવા આવ્યા છે. તો એ ન્યા ક્યાં આચાર્ય મહારાજની પ્રતિષ્ઠિત મૂર્તિ હોય, ત્યાં ક્યાંય આચાર્ય મહારાજની પ્રતિષ્ઠિત મૂર્તિ ન હોય. તો એનો અર્થ એવો છે. પણ આચાર્ય મહારાજે વિરોધ નથી કર્યો કે આ તમે બધા વિમુખ અને તમે બધા જાહેર,
અથવા તો ક્યારેક ક્યારેક આચાર્ય મહારાજ તો સારા હોય તો એને વિમુખ જાહેર કરી દે હોતે, પણ ઓલા એ વિરોધ ન કર્યો હોય કે એને મહારાજનો જે સિદ્ધાંતો છે એને એક્સેપ્ટ કરીને હાલતા હોય, તો એ આચાર્ય પ્રતિષ્ઠાનો એક વિકલ્પ ગણાય. વિરોધ ન હોવો જોઈએ, એના હામોવડિયા ન હોવા જોઈએ, એના સેવક હોવા જોઈએ. હામોવડિયા થઈને કરે અને એ ભગવાનની મૂર્તિની પ્રતિષ્ઠા કરે તો ત્યાં એ મૂર્તિ સેવા કરવા માટે બહુ વંદન કરવાય નો આગ્રહ રાખવો એમ. જોકે શ્રી કૃષ્ણ ભગવાનની સ્વરૂપ હોય એ તો આપણે બહાર હલો મથુરા જાય છે અને જન્મસ્થાનમાં સરસ રાધા કૃષ્ણ ભગવાનની મૂર્તિ હોય અને એ મૂર્તિ બહુ રૂપાળી હોય, અને ગોપીનાથ મહારાજ છે એ બહુ રૂપાળા છે, રાધા કૃષ્ણ મહારાજ રાધા કૃષ્ણનું સ્વરૂપ જ છે, તો ઓલે પણ જાવ. આચાર્યએ પ્રતિષ્ઠા ન કરી હોય અને વૈદિક વિધિથી અને સંપ્રદાયની રીતે પ્રતિષ્ઠા થઈ હોય, પણ એ આચાર્યના મહારાજના અને સંપ્રદાયના વિરોધી ન હોવા જોઈએ, તો એનું ભજન કરે તો એમાં બહુ વાંધો ન આવે અને મહારાજ એને તેડવા પણ આવે છે. આચાર્યનો અર્થ આવો થાય, કારણ કે બધી જગ્યાએ આ શક્ય બનતું નથી. આચાર્યએ પ્રતિષ્ઠા કરેલી હોય અથવા તો આચાર્યએ દીધેલી હોય એવી મૂર્તિઓ બધી જગ્યાએ પહોંચી ન શકે. કોઈ મંદિર હોય ને એમાં સંપ્રદાયની વિધિથી પ્રતિષ્ઠા થઈ હોય અને એટલું એમાં જરૂરી ખરું કે એ આચાર્યના વિરોધી ન હોવા જોઈએ, અથવા તો આચાર્ય પદના વિરોધી ન હોવા જોઈએ, અથવા તો મહારાજે પ્રથા ચલાવી એના હામો વડિયા થઈને બેઠા ન હોવા જોઈએ, તો એને વાંધો ન કહેવાય. જે સ્વયં આચરણ કરે, બીજાને શુભ આચરણમાં સ્થાપે અને શાસ્ત્રોના અર્થોને સુસંગત સિદ્ધાંતના રૂપમાં સંગ્રહિત કરે, તેથી તે આચાર્ય કહેવાય છે. આચાર્યની ડેફિનેશન તો આ કહેવાય. એટલે ડેફિનેશન પ્રમાણે એ પર્સનાલિટી કહેવાય. અહીંયા જે મહારાજે આજ્ઞા કરી છે એ પર્સનાલિટીની આજ્ઞા નથી કરી, એ હેલિકોપ્ટર લેન્ડિંગને સંપ્રદાયની પ્રથા પ્રમાણે આજ્ઞા કરી છે. અને પ્રથા પ્રમાણે આજ્ઞા કરી છે તો પણ એટલું બધું આપણે એને પૂરું નથી કરી શકતા, એટલે એને આપણે આગળ ચર્ચા કરી એવો અર્થ લેવાય કે એ આચાર્યના હામોવડિયા ન હોવા જોઈએ, એ સંપ્રદાયના હામોવડિયા ન હોવા જોઈએ. સંપ્રદાયના હામોવડિયા આપણે ન કીધું કે બે હાલો મથુરામાં રાધાકૃષ્ણ દેવનું મંદિર છે, બિરલા મંદિર છે મહારાજ, અને એ રાધાકૃષ્ણ દેવના મંદિરને આપણે રાધાકૃષ્ણની મૂર્તિ પણ બહુ રૂપાળી છે, અને આપણે ગોપીનાથ મહારાજ હોય એ બહુ રૂપાળા છે, તો એટલે પણ રાધાકૃષ્ણ દેવને આપણે વંદન કરીએ તો બહુ વાંધો નહીં. એ પછી પૂજામાં ન રખાય કે બહુ સારી મૂર્તિ છે તો આપણે પૂજામાં રાખીએ, એવું ન કરાય. પણ એના કરતાં મહારાજના હામો વડિયા થઈને બેઠા હોય અને મહારાજની સામે જ ઓલી બધી પ્રવૃત્તિ કરતા હોય સંપ્રદાયની સામે, તો એને એના કરતાં પણ સારી મૂર્તિ પધરાવી હોય તો ત્યાં ન જાવ. અને એમાંથી આપણે પૂજા કરવા બેસી તો એમાં કંઈ બહુ ફળ થાય નહીં. ફળ આપનાર તો સ્વામિનારાયણ ભગવાન છે, પછી સારી મૂર્તિ કે એ સેકન્ડ નંબર છે. જે સ્વયં આચરણ કરે, બીજાને શુભ આચરણમાં સ્થાપે અને શાસ્ત્રોના અર્થોને સુસંગત સિદ્ધાંતના રૂપમાં સંગ્રહિત કરે, તેથી તે આચાર્ય કહેવાય છે. તે આચાર્યે જે ભગવાનની મૂર્તિ પોતાને આપી હોય કે પછી દેવ પ્રતિષ્ઠા વિધિથી પધરાવી હોય, તે શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ સ્વરૂપ જો એને લખી નાખ્યું છે કે પ્રતિષ્ઠા વિધિથી પધરાવી હોય આચાર્ય. એટલે ભાષ્ય કરતા એમ કે એ સંપ્રદાયને સુસંગત અર્થ લખ્યો છે. તે આચાર્યે જે ભગવાનની મૂર્તિ પોતાને આપી હોય કે પછી દેવ પ્રતિષ્ઠા વિધિથી પધરાવી હોય, તે પછી દેવ પ્રતિષ્ઠા વિધિથી પધરાવી હોય.
તે આચાર્યે જે ભગવાનની મૂર્તિ પોતાને આપી હોય કે પછી દેવ પ્રતિષ્ઠા વિધિથી પધરાવી હોય, તે શ્રીકૃષ્ણ ભગવાનની મૂર્તિ એટલે તે ભગવાનનું સ્વરૂપ ને સહુએ સેવવું, તેની પૂજા વગેરે કરવું. આચાર્ય જે મૂર્તિ ન આપી હોય કે ન પધરાવી હોય તે મૂર્તિ તો ભગવત ભાવથી વંદન કરવા યોગ્ય છે, પણ પ્રતિદિન પૂજવા યોગ્ય નથી. સેવા કરનારા ભગવત ભક્તોએ ભગવાનની મૂર્તિમાં પાષાણ આદિની ભાવના ન કરવી, કારણ કે આવી ભાવનાને પંચરાત્રમાં અપરાધ ગણાવેલ છે. જેમ કે જે લોકોને શ્રીકૃષ્ણ મૂર્તિમાં પાષાણ આદિની ભાવના હોય, પોતાના ગુરુમાં માનવ બુદ્ધિ હોય અને વૈષ્ણવ ભક્તોમાં નાત જાતની ભાવના હોય, તે બધા ભગવાનના અપરાધી છે. આ અપરાધ છે. શુદ્ર કમલાકરમાં પણ એક અભિયુક્ત વચન છે કે જે મનુષ્ય મૂર્તિમાં કે શાલગ્રામમાં પાષાણ આદિની ભાવના રાખે છે, પોતાના ગુરુમાં સામાન્ય મનુષ્ય જેવી ભાવના કરે છે, ભગવાનના ભક્ત વૈષ્ણવોમાં નાત જાતની દ્રષ્ટિ રાખે છે, કળિયુગના દોષોનો નાશ કરનારા ભગવાનના ચરણામૃત તીર્થોદકમાં અને વૈષ્ણવ ભક્તના ચરણામૃતમાં સામાન્ય પાણીની બુદ્ધિ કરે છે, અપાર અનેક પાપોનો નાશ કરનારા અને વિશુદ્ધ આવા તે ભગવાનના નામ મંત્રમાં સામાન્ય શબ્દની જે ભાવના કરે છે અને સર્વેશ્વર ભગવાન વિષ્ણુમાં અન્ય કોઈના જેવી બુદ્ધિ કે ભાવના જે કરે છે, તે છેવટે નરકમાં પડે છે. ભગવાનની પ્રતિમા વંદન કરવા યોગ્ય છે એમ જે કહ્યું તે બાબતમાં નિર્ણય સિંધુ અને નારદીય પુરાણમાં વિશેષતા કહી છે. શૂદ્રે પૂજેલું શિવલિંગ અને શાલગ્રામ આટલી વિશેષતા, એને વંદન કરવા યોગ્ય છે, પણ આટલી વિશેષતા આ વંદન કરવા યોગ્ય પણ નથી. ભગવાનની મૂર્તિમાં પાષાણની બુદ્ધિ એટલે શું એમ? ભગવાન નથી એમ કોણ બોલે છે? વિશ્વદર્શન સ્વામી. એ ભગવાન નથી એમાં ભગવત બુદ્ધિ ન હોય, આરાધ્ય બુદ્ધિ થવી જોઈએ. કે આપણે આરાધના કરીએ, મહારાજને પ્રાર્થના કરીએ તો ભગવાન આપણું કામ કરે, આપણું કલ્યાણ કરે. અને નાસ્તિક હોય તે કે પાણો હું આપણું કામ કરે, તો એ નાસ્તિક બુદ્ધિ કહેવાય કે એ પથ્થર છે એ આપણું શું કામ કરી દે. એટલે એવી બુદ્ધિ એ નાસ્તિકની બુદ્ધિ કહેવાય, એવી નહીં રાખવાની. ભગવાન છે એમાં શાસ્ત્રમાં અને ભગવાનમાં આસ્તિકતા હોવી જોઈએ કે આ મહારાજને પ્રાર્થના કરી હોય તો મહારાજ આપણું કામ કરે છે. પછી કોઈ ગમે તે માધ્યમથી કામ કરે છે, પણ એ મહારાજ જ કરે છે. એવું એવી આસ્તિકતા બુદ્ધિ હોય તો એને ભગવત બુદ્ધિ કહેવાય, અને ઓલું નાસ્તિક બુદ્ધિ કહેવાય. નાસ્તિક બુદ્ધિ કરવી ભગવાનનો અપરાધ છે. ભગવાન તો એમાં શાસ્ત્ર પ્રમાણે બેઠા છે, પછી અપરાધ કરનારાનું ખેદાન મેદાન ભગવાન કરી શકે છે. શૂદ્રે પૂજેલું શિવલિંગ અને શાલગ્રામ તેને જે મનુષ્ય પ્રણામ કરે છે તેનું પાપ લાગે છે. તે પાપ ટાળવા હજારો પ્રાયશ્ચિત કરવામાં આવે તો પણ તેની શુદ્ધિ થતી નથી. બહુ ભયંકર પાપ કીધું. લગભગ તો કોઈ શૂદ્રોએ આ શિવલિંગ પૂજા કરતા, બોલે શિવલિંગ શું આપણે શાલગ્રામ શાલગ્રામ પૂજા કરતા હોય એવું પ્રતિષ્ઠિત કે છે નહીં, પણ શિવલિંગ હોય છે. હે શિવલિંગ હોય છે, શિવલિંગ હોય, પણ આ તો શાલગ્રામનું કીધું છે. બેયનું કીધું છે. એમ શું કીધું? નારદીય પુરાણમાં વિશેષતા કહી છે કે શૂદ્રે પૂજેલું શિવલિંગ અને શાલગ્રામ તેને જે મનુષ્ય પ્રણામ કરે છે તેનું પાપ લાગે છે. એવું હોય તો ત્યાં ન જવાય, એવું તો કરું. તે પાપ ટાળવા હજારો પ્રાયશ્ચિત કરવામાં આવે તો પણ તેની શુદ્ધિ થતી નથી. સ્ત્રીઓએ પૂજેલા શિવલિંગને અને શાલગ્રામને જે મનુષ્ય નમસ્કાર કરે છે, સ્ત્રીઓને જો કે શાલગ્રામ પૂજવાની ના જ પાડી છે, તો પણ કદાચ ને હોય તો આવું ન, એને દર્શન કરવા પણ ના જવું, નમસ્કાર પણ ન કરવા, એવું શાસ્ત્રમાં કીધું. સ્ત્રીઓએ પૂજેલા શિવલિંગને અને શાલગ્રામને જે મનુષ્ય નમસ્કાર કરે છે
તે કરોડો કુળ એટલે પૂર્વજો સાથે 1000 ચતુર્યુગ પર્યંત રૌરવ નરકમાં પડે છે. બહુ ભયંકર પાપ કીધું. એનું કારણ તો હોય એ ખરું, પણ આવું કીધું છે શાસ્ત્રમાં. અચ્છા. સહજાનંદ સ્વામી મહારાજની જય.